વિજ્ઞાન અને ટેકનોલોજી આધુનિક યુગમાં પણ ભારતીય ગ્રામીણ સંસ્કૃતિમાં સદીઓ જૂની પરંપરાઓ અને લોકવાયકાઓ આજે જીવંત છે. આવો જ એક અનોખો કિસ્સો જામનગર જિલ્લાના આમરા ગામેથી સામે આવ્યો છે. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે એક અનોખી પરંપરા અંતર્ગત આગામી ચોમાસું કેવું રહેશે તેની આગાહી કરવામાં આવે છે. આ વખતે રોટલો ઉગમણી દિશામાં રોટલો ગયો હોવાથી વડીલોનું કહેવું છે કે આ વખતે સારું ચોમાસું રહેશે. ગામના સ્થાનિક અગ્રણી ધારાવ્ય રમણીક દેવરાજભાઈના જણાવ્યા અનુસાર ગામના છેલ્લા 500 વર્ષથી અનોખી પરંપરા ચાલી આવે છે. ચોમાસાની શરૂઆત થતાં અષાઢ મહિનાના પહેલા સોમવારે ગામના ઐતિહાસિક ભમરિયા કુવામાં જુવારનો રોટલો પધરાવવામાં આવે છે અને આ રોટલો કુવાના પાણીમાં કઈ દિશા તરફ આગળ વધે છે તેના આધારે ગ્રામજનો વરસાદ અને વર્ષ કેવું રહેશે તેનો વર્તારો કાઢે છે. 150-200 વર્ષ રહ્યા ને આમાં કેવું વરસ થાય એનું કેમ કે વર્તાર દેખાડે છે. આજ સારો વરસાદ દેખાય છે અને ઉગમની દિશામાં ગયો છે વરસાદ. રોટલા આ વખતે 2026 ના રોટલા સારામાં સારા 7મા મહિનામાં અને સારામાં સારા પડ્યા છે. ઉગમણી કોર જરાક હાઈલા છે એટલે સારું કહેવાય. એટલે કે નબળું આ વર્ષ એટલે 2 મહિના વયા ગયા અને આ વર્ષે 5-6 વરસાદ થાય અને ડેમ નદી નાળા અને ટોટલ છલકાઈ જાય. વાતે ભમરિયા કુવા પાસે લઈ જાય છે અને ગામમાં જેટલા કોઈ દેવસ્થાન છે અહીંયા સિંધોર નારિયેળ અને ધજા આજે અમે ગામ સમસ્ત ચડાવી છે. પછી રોટલો વાણંદનો દીકરો લઈ જાય, દરબારનો દીકરો રોટલો કુવામાં પધરાવે છે. પછી રોટલો કુવામાં નાખ્યા પછી રોટલો કઈ દિશામાં ગયો એના ઉપરથી વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે. આજથી 350 થી 400 વર્ષથી આ વર્તારા ઉપર ગ્રામજનોની વર્ષો જૂની માન્યતા અને અનુભવ મુજબ પૂર્વ દિશા જો પાણીમાં તરતો રોટલો ઉગમણી એટલે કે પૂર્વ દિશા તરફ જાય તો આગામી વર્ષ ખૂબ જ સારું રહેશે અને સારો વરસાદ પડશે તેવી પ્રબળ સંભાવના સેવાય છે. પશ્ચિમ દિશા જાય તો રોટલો આથમણી એટલે કે પશ્ચિમ દિશા તરફ ખસે તો વર્ષ નબળું જવાની અથવા ઓછો વરસાદ પડવાની આશંકા રહે છે. આ પરંપરા માત્ર વરસાદની આગાહી પૂરતી સીમિત નથી પરંતુ તે ગામની સામાજિક એકતા અને ભાઈચારાનું પણ સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. આ વિધિમાં ગામના જુદા જુદા સમુદાયો સક્રિય ભાગ લે છે. સવારના સમયે સત્વારે જ્ઞાતિના ઘરે જુવારના લોટમાંથી આ ખાસ રોટલો તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ વાણંદનો દીકરો આ રોટલો લઈ કુવા સુધી આવે છે અને અંતે દરબારનો દીકરો આ રોટલો ભમરિયા કુવામાં પાણીમાં પધરાવે છે. સદીઓથી ચાલી આવતી આ લોકો પરંપરા આજે પણ ગ્રામજનોની આજે આસ્થા અને કુતૂહલનો વિષય બનેલી છે અને આ વર્તારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો કુવા ઘાટે એકઠા થાય છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.